એમ તમારી હોવાની થોડુંક જાડા જેવું થઈ ગયું લાગે. શું થાય? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. ફ્રેન્ડ્સ, જો નાસ્તો લઈને ત્યાં નીચે જાઉં છું ચા બનાવવા. મનભાઈ ઉઠી ગયા છે તો ગાઈઝ જોઈ લ્યો, મનભાઈ ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ તો કે ગુડ મોર્નિંગ. પ્રોપર આજ હકેલું છે. ગુડ ગઈમું કરમાં કાંઈ ગા હાલો હું જાઉં છું નીચે. એટલો આળસ કરે ને એટલો આળસ કરે, તમે એની વાત જ જવા દો. હું મારવું પડશે. જોઈ કિચનમાં હોલમાં કોણ છે? પ્રિન્સિયો છે અહીંયા. ખબર ને એને શું પ્રોબ્લેમ છે આપણાથી. બોલતો નથી હમણાં થોડાક દીથી. कैसे भाइयों? राम राम. राम राम भाई साहब. वे हरियाणवी में बोलना, तेरे को नहीं आती क्या? गुजरात. गुजरात में रहा ना तू? मेरे को आती नहीं बोलने. मेरे को आती नहीं बोली. डोफो. हे ओए ये આ બધું તું મૂકે હા બ્લોગ માં. આ બધું તું મૂકે હા બ્લોગ માં. આપણે બધું કરી છે એ નથી આવતું. તરત ખબર છે. ચાય પીએગા તું? હા. હા? આપણા કપડા થઈ ગયા છે, હવે સુકાવાના છે ભાઈ. ભાઈઓ તથા બહેનો જોઈ લ્યો, તડકો સારો એવો છે. तो बढ़िया यार, लेकिन ये ना 12 बजे बहुत खतरनाक हो जाती, पता है तेरे को? It's gonna be like हाँ today weather. Oh. क्या हो? Maximum 29 degrees today. मैक्सिमम 29. देख मैं नया टाइप का चैनल चालू करने वाला हूँ, पता है तेरे को? नया टाइप का. उसमें सिर्फ POV वीडियो शूट करे. मतलब ગાઈસ તો મોદી આવી ગયો છે. આ પ્રિન્સ બધાની જો સર્વિસ કરે છે વેલણ લઈને. બસ સાઈડ में करना. હા હા, એક ઠેબુ આવી ગયું તું પૈડો પાટે દરાઈનો. आवाज क्या दुखे एला माथा. अबे हंसने की बात नहीं है मोदी, हर चीज में हंसता रहता है. कभी सीरियस हो यार. सीरियस ही नहीं है बंदा, सीरियस ही नहीं है. समझाओ यार प्रिंस भाई. उस बंदे को लगा है सीरियस सिचुएशन और ये हंसे जा रहा है. चेम हंसता हूँ, पेम हंसता हूँ, लगा एक जोर से. उसकी जिंदगी में वो फन कर रहा है, लगता है ગાઈઝ સૌના મન નીકળી ગયા છે. પહેલાં તો અટાણે એક ઘરની વિઝિટ છે, જો શું છે એનો આપણે આજ રેબાન મેટાથી વિડીયો ઉતાર લેવું. શું કેવું મારું? પછી ગાઈઝ અને પછી કેમ્પડન મેં બી જાશું પડી બોબો પછી. હાલ તડકો બહુ છે, જો બહુ તડકો છે. 28-29 ડિગ્રી છે. હોટ ઇન્ડિયા સારું. એવું? રાજકોટની ગરમી સારી? રાજકોટની ગરમી સારી. કાકા જામનગર આવો, ઓછી ગરમી પડે. જામનગર ગામડામાં અમારી આવીને શું થાય? કઈ વાંધો નહીં, કોરોના વખતે ગામડા દિયા દેવા યાદ છે ને? હા એમ. ગાઈસ અટાણા આવ્યા છે ટેસ્કોમાં. ક્યાં બે લેવા છે કોઈ? એક આ ને એક વેનીલા. બે લઈ લેવા ને? યસ, ટ્રિપલ ચોકલેટ. આ બીજો કેવો? હા હા, એ ભાઈ લોકલ છે. ચોકલેટ આપણી જેમ. ટેસ્કો બરોબર છે. વેનીલા લઈ લે, બરોબર ને? રેડી. ચાલો ચાલો ગાઈસ. આ બાસ્કેટ કોણ પપ્પા ઉપાડશે? એ ભાઈ મને શાંતિ રાખો, બાજુ થઈ ગયા. આઈસ ક્યુબ લેવાના. આવું કઈ કોકનું પાન લેવું છે? લાઈટ કોક પીવો છો ગાઈસ તમે કઈ? યસ. નહીં એક છે. મોટું વાળું લેવું કે નાનું વાળું? હા બરોબર છે. પછી ફ્રેન્ચ ભાઈ આપણા ચીઝની જેમ સ્વીટ છે. હા બસ એટલે જ કહું ને, નથી તું. પનીર નથી મળતું ગાઈઝ અમને. પ્રિયાંશુભાઈ 3 વર્ષથી છે પણ શું કહું ખાઈ લીધું. જોવો ગાઈઝ, કઈ થતું તો નથી પ્રિયાંશુભાઈને. જો ગાઈઝ હમણાં હું એક જ વારમાં ગોતી દઈશ. વ્લોગમાં બધું આવે છે. તમે જીજી બોલો છો ને, ઓને જો ગાળું બી બોલો છો.
ગાઈસ તો જવો મનભાઈ મેં શોપિંગ કરી લીધી છે 20 પાઉન્ડનું આવ્યું છે આઈસ્ક્રીમ ને બ્રેડ કોક આ ઓરિજિનલ જ્યુસ પીવાના થયા છે બાપ દાદા દૂધ પીને મરી ગયા ગાઈસ આ એનર્જી જોઈએ ને તડકો બહુ છે આ જો આટલા તડકામાં છે ને આને એનર્જી જોઈ છે જોઈ લો બોડી જોઈ લ્યો બોડી બનાવવા છે આને ગાઈસ તો હવે રાહુલ ને પૂછી કે ઇન્ડિયા ગયો તો તેનો રૂટીન શું હતો બપોર વચારે શું કરતો ખાસ કરીને રાહુલ જો ભાઈ બપોરે મને દબાઈને દાળ ભાત શાક રોટલી અને ભાઈ જાય બહાર રસ લેવા અરે પણ રસ ખાવાનો દબાઈ લબાઈને પછી દાળ ભાત ખાવાના અને ખાઈને પછી એસી ચાલુ કરીને દબાઈને 3 કલાક આહાહાહા. બપોર વચારે હોઈ જવાનું એમ ને પ્રોપર કાઠિયાવાડી અરે પ્રોપર ભલે મેં વિચાર્યું છે જાન્યુઆરીમાં જવું છે નકર પછી એમાં પગના તળિયા ઘરના નળિયા બધું રહી જાય કઈ વાંધો નહીં તો હું આવી તારા ભેગો શ્યોર આવો બાપ રે ઈજી હુવાની મજા આવે બપોર વચારે ભાઈ ખાઈ ના છેલ્લે આપણે ગોવા બીચ ઉપર જઈએ નાના ગોદડીઓ લાઈન જવાની વાત છે ગોદડીઓ લાઈન એ બી ગામડાની ગુથેલા ગોદડા હોય ને એની વાત કરે છે હો ભાઈ આ બધા અમારે દેહી જ છે લંડન માં અને છે ને ધાબે છે ને આમ થોડી પાથરી રાખવાની કલાક દોઢ કલાક ટાઢું થઈ જાય. અને પછી અને પછી ઓઢવાની આમ ચાદર આ ટકાઈ દેવાની લાંબા થઈને હોવાના આખા ડબલ ના ગાડલામાં આવડા મોટા ગાડલામાં છે ને એ કચરો એટલે મારા ઘરેથી મને એવી આદત છે કે એ એકલો ચેવો હુવે ખબર એમ હોય એમ હોય આ તો કઈ તમારી હુવાની ટેવ છે ખાનદાની તો કઈ સારી વાત નહીં અને એમ તમારી કે ખાનદાનની અને આદત પાછા એમ કે તમારી. અમે તો છે ને જાળવી રાખીને તમે ચેન્જ થઈ ગયા બ્રિટિશર થઈ ગયા ને એવું કે શર્ટ પેન્ટ પહેરો નહીં કે અમે ચડ્ડા જ પહેરી રાખીને એવું કે અને આમ જો આમાં હું જાળવી રાખ્યું તમે વિલાયતી શું આવે ચપ્પલ પહેરો તમે ગમે તેટલા ઉપર જાઓ જિંદગીમાં એક વસ્તુ ધ્યાન રાખજે પણ તારે હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાનું છે જીવનમાં તો અમે ક્યાં ઉડી હા અમે તો હું તો ખાલી ફ્લાઇટમાં કાલે ઉડીને આવ્યો ઈ રાહુલ હું ફ્લાઇટમાં ઉડીને આવ્યો એમાં ડાઉન ટુ અર્થ ની વાત કરવા માંડ્યો તમે એમ સમજો કે તમે બૂટ પહેરો ના તમારે ચપ્પલ જ પહેરવાના આપણે બાટાને આપણે તો ચપ્પલ વગર જ આ જોઈ લે આ તો તારાથી ડાઉન ટુ અર્થ ચાલી તળિયા ગઈ ગયા તળિયા ગયા ગયા ને ઘરના નળિયા ગયા ગયા મનભાઈ આપણા બ્લોગ નામથી જ ઝીણો બાકી કામ મોટા હો ભાઈ તાર નાસ્તો કરવાનો વાહ બંને વાહ જોવું પડે ને વ્યૂ તો આવતા નથી એટલે હું એક ને રિપીટ જોયા રાખું તો વ્યૂ આવી જાય નવરા ગાઈસ તો અટાણે આવ્યા હતા હું ને મનીયો પટેલ ફૂડ એન્ડ ચાટમાં વડાપાઉં ખાવા નહીં લેવા જે બી ડિલિવરીમાંથી આવે તો એને આ લાગી ગઈ છે હવે ભૂખ તો મનીયો કહે કે ભાઈ હાલો આજ વડાપાઉં ખાઈ પટેલના ફેમસ છે અમારે અહીંયા વેમલીમાં શું કે મળીએ હા બસ બાકી તડકો જોઈ લો ફૂલ તડકો છે મનીયો 10 થઈ ગયો છે બ્રાઉન થઈ ગયો હું બ્રિટિશર પણ હું 10 થઈને આવો થઈ ગયો ગાઈસ બ્રિટિશરનો બી આવડે બ્રિટિશરનો સ્પેલિંગ બોલ BRITISHER ઓહો આર વો ગાઈઝ આ મેં શર્ટ પહેર્યો છે એ કેટલો જૂનો છે તમે અંદાજો લગાડી શકો કેટલો જૂનો છે મને તને ખબર છે તમારા શર્ટ નો અંદાજો અમે લગાડી આ કરવા અમે મને blog બહુ જોઈએ ગમે છે તમારો. આ શર્ટ હું હા લોકલ કપડા નો લે આ વખતે ઇન્ડિયા ગયો તો ગઈ લઈ લીધો શું છે પૈસા આપણે ક્યાં ઘટે જ છે હમણાં જો એક સરપ્રાઈઝ આવવાની છે કાંઈ એવું કાંઈ છે મહિના નહીં પછી. જેપી જો ગાઈસ ત્રણેય હુઈ ગયા હતા દબાઈ 10:30 વાગે ઉઠાઈ પાછા જો કાંઈ છે કે કઈ ને જમવાનું અહીંયા રીલ્સ બાકી જોવે છે. જમવાનું બાકી બનાવવાનું બાકી જમવાનું બનાવવાનું બાકી ગાઈસ મનિયા તો ગાઈસ આજે મારો વારો નથી ને એટલે બાકી હું હોય એટલે જમવાનું બનીને હા રેડી જેપી ભાઈ હોય ને એટલે બે બની જ જાય આ સરસ અને તું આખો ઓકે ચાલો કિચનમાં આપણે કાણીઓ મેંદો છે અહીંયા થોડુંક જાડા જેવું થઈ ગયું લાગે છે શું થાય તો સ્કિન માટે લીંબુ સારું પબ્લિક ઓહો આ સ્કિન એકવાર જોઈ લો એક ખીલ તમને દેખાય તમે કેવી કરી દેવો ઓહ ભાઈ જો સુંદર કન્યા છે અમારી કન્યા ના ગો યાર રોડ ઉપર જઈશું તો લાઈન કાનિયો સોરી ભૂલો ગए आज वहाँ पे पता कांच पड़ा था कहाँ पे क्या बात कर रहे हेलो ग्लोबेरिया इतना कांच था इतना किस ग्लास का था क्या था કટિંગ કરવા માંડો કટિંગ કરું છું શાંતિ રાખ મને બધું દીધું ઓ થેન્ક યુ મન ऊपर ऑर्डर कैसे दे रहा ऑर्डर क्या उसके जैसा कटिंग कोई नहीं करता इसीलिए अभी 10:30 बजे खाना है क्या लिखा नोटिका
तू नोटी हम दिखा ऊपर हाथ क्यों पकड़ रहा था तू वो इधर दबा देता मैंने कब यार काने देख नाम खराब कर रहा है કાનિયા પડે આ તું સ્કિન ના નામે જો આમાં ખાંડ નાખસ ખાંડ હાવ હારી નહીં હો સ્કિન માટે મારું પેટ વધારો મમ્મીએ કીધું છે એટલે પેટ એના માટે છે હા જો ગાઈસ પ્રિયાંશુભાઈ બહુ મહેનત કરે છે પણ થાતું નથી હું રાડો છેલ્લે છેલ્લે ગાજર આખું ખાલી ન કરી નાખતો હોય એવું કાઈ નથી કરતો જોઈ લે શું લાગે એ ગાઈસ ટ્રીક તમને છે મારી 2 ગાજર મારલો નીકળ્યું ચાલ મારા ચોપિંગ ના પાસા બ્લોગર બની ગયો છે બ્લોગર બની જાય તો શું જોઈ ભાઈ એમ નથી કહેતો બ્લોગર બની ગયો છે અચ્છા એ ભાઈ જાઓ સોરી સર તમે ખુશ હો ને તો હું જતો રહીશ પણ તમે ખુશ રહો હવે મારા માટે નથી જેવું બસ ના હવે દઈ દીધી જિંદગી કેતા અને આપણે નહોતા એટલે તો એમાં શું તે નવીન કરી લીધું તો ભાઈ હવે જોયું છે મારો ફેન જાય મારામાં. तो भाई હવે ગાઈસ તો જો સેન્ડવિચ આપણે હવે ફીલ કરી દીધી છે ચીઝ ચીલી ને પછી આજે આપણી પનીર સેન્ડવિચ ને આજે આપણા રાજભાઈ તો જઈશો આખું ગામ આને ઓળખે છે મોદીભાઈ હલો ઓલી આપણી શાયરી બોલ દે હીરા બના દૂંગા આમ કરીને કઈક અત્તર के शीशे में चावल का दाना बुढ़े ने आंख मारी तो बुढ़ी हो गई दीवाना સીતારામ બાપા સીતારામ હોય એવા વર્તા યાર હોય એવા એવું નથી યાર હું બાળપણથી આવતો હતો પણ હાલ બોલ કન્ટેન્ટ નીકળી ગયો હવે નીકળી ગયો અદ્ભુત તો ફાઇનલી જમાઈ ગયું છે હવે આપણે આઈસ્ક્રીમ ખાશું આઈસ્ક્રીમ લઈ લે આજે જ ખાઈ પડવા આ લઈ આવતા ટ્રિપલ ચોકલેટ સોરી કે રઘુપતિ રાઘવ રાજા તો ગાઈસ જુઓ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાધી હું ભાઈ આવું ન કર આઈસ્ક્રીમ નહીં બતાવવાની અહીં ખાવ હા આ મગાઈ પ્રિયાંશુ પટેલ નામ યે 1/1/2000